લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે। ગુજરાત કોંગ્રેસમાં હજુ પણ રાજીનામાનો દોર યથાવત રહ્યો છે, ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ સાવ ખાલી થઈ ગઈ છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધા બાદ પોરબંદરમાં કોંગ્રેસ કાર્યાલયને તાળા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં રાજીનામાનો દોર શરૂ થયો છે। મોઢવાડિયાની આગેવાનીમાં એક સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સમર્થનમાં રાજીનામા ધરી દીધા હતા। 1000થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે। સંમેલન બાદ મોઢવાડિયાએ કહ્યું કે સાથે મળી વિકાસના કામ કરીશું। 1000 જેટલા કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવાનો ઠરાવ પસાર કર્યો અને સર્વાનુમતે બહાલી આપી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારત બનાવવાનું અને એના મારફતે વિકસિત રાજ્ય બનાવવાનું અને વિકસિત શહેર અને ગામડા બનાવવાના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે બધાએ આખી કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનું સ્વીકાર્યું છે।